અનંત અંબાણીની પદયાત્રા આજે 5મા દિવસે પહોંચતા વડતામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 60 કિમીનું અંતર પગપાળા કાપી તેઓ પવિત્ર મંદિરોના દર્શન કરી રહ્યા છે। રિલાયન્સ જૂથના અનંત અંબાણીએ દ્વારકાધીશના દર્શન માટે શરૂ કરેલી પદયાત્રાનો આજે 5મો દિવસ હતો। મોડી રાત્રે તેઓ વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વડોદરા વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ સંસ્કૃત શ્લોકો સાથે અનંત અંબાણીનું અભિવાદન કર્યું હતું। અત્યાર સુધીમાં તેમણે 60 કિલોમીટરનું અંતર પગપાળા કાપી લીધું છે। પદયાત્રા દરમિયાન Z+ સિક્યુરિટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનંત અંબાણી રસ્તામાં આવતા મંદિરોના દર્શન કરી રહ્યા છે। તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે ભગવાન દ્વારકાધીશ આપણા બધાના રાજા છે। યુવાનો અને તમામ લોકોએ સનાતન ધર્મમાં વિશ્વાસ રાખવો જોઈએ। ભગવાન અને લોકોના આશીર્વાદથી મને ચાલવાની શક્તિ અને ઉર્જા મળી રહે છે। અનંત અંબાણીની આ યાત્રા ભક્તિ અને આધ્યાત્મિકતાનું પ્રતીક બની રહી છે। તેઓ રસ્તામાં આવતા દરેક પવિત્ર સ્થળે ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આ યાત્રા દરમિયાન તેમની સાથે સ્થાનિક લોકો અને ભક્તોનો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં અનંત અંબાણી દ્વારકા પહોંચી ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે તેવી અપેક્ષા છે। જય દ્વારકાધીશ। આપ બધાને પ્રણામ। તમે અહીંયા આટલા સવારે આવ્યા। મારું યાત્રા ચાલે છે, પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી, અને બસ આપ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે, આ જ મારી પ્રાર્થના છે। અને અમે હમણાં પદયાત્રામાં 5 દિવસથી ચાલીએ છીએ અને 2-4 દિવસમાં પહોંચી જશું। એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે, ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે, તો હું ચાલું છું અને આ મારું પહેલું વાર છે। અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ। શું બસ દ્વારકાધીશનું કૃપા રહે અને બધા શ્રીજી બાબા બધાને સંભાળીને રાખે ને બધાને આશીર્વાદ આપે। અમે બધા, હું પણ યુવો જ છું અને બધા યુવાને ભગવાનના પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને સનાતન પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું, મારા ભાઈઓ અને મારા મિત્રોને, કે આપ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગળ વધો અને જ્યારે ભગવાન છે તો કંઈ ચિંતા નહીં કરવાનું। જય દ્વારકા। આજ અમારી વિશ્વનાથ વેદ પાઠશાળામાં આદિ યોગી મૂર્તિ પણ બેસાડેલી છે અને અનંત અંબાણીજી ચાલીને દ્વારકા જઈ રહ્યા છે। આનંદની વાત એ છે આજની યુવા પેઢી ખોટે રસ્તે ન જાય, આવી પ્રેરણા આપી દ્વારકાધીશના દર્શન કરવા માટે આટલી મોટી વ્યક્તિ ચાલીને જાય, આ વિશ્વાસ શ્રદ્ધા દ્વારકાધીશ ઉપર છે। દ્વારકાધીશ તમારી મારી વચમાં છે એનું આ પ્રમાણ છે। મારે વચમાં એક બોલવું પડે, બોલાય નહીં, પણ સ્વામિનારાયણના સંતો એવું બોલ્યા કે દ્વારકાધીશ અહીંયા નથી, બાપ પ્રેરણા લ્યો, આવડી મોટી વ્યક્તિ ચાલીને જાય, આનાથી મોટું પ્રમાણ કયું હોય તો ખોટે વિચાર, ખોટા શબ્દો ન બોલો, સત્ય બોલો, એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ, તમને સદબુદ્ધિ આપે। બીજું, આવડી મોટી વ્યક્તિ અમારી પાઠશાળામાં આવી એક વસ્તુને જોઈ, એની સાથે ઋષિકુમારોના મંત્ર સાંભળી એટલા આનંદમાં આવી ગયા, પોતાનો હસ્તોચ્છેરો જોઈ અમને પણ આનંદ આવ્યો, પ્રેરણા આપે। સંસ્કૃતિ કઈ રીતે આગળ જાય એનું આ પ્રમાણ, એક બાળકોની નજર કરી પોતે એટલા આનંદમાં આવ્યા, તે આનંદ અમે વધાવી છે। તમામ પત્રકાર બંધુઓને હૃદયપૂર્વકના ખૂબ મારા આશીર્વાદ, અંબાણી પરિવારને હૃદયપૂર્વકના અમે આશીર્વાદ આપીએ। અનંત અંબાણી આજે દ્વારકાધીશની યાત્રાએ જઈ રહ્યા છે, તો એની યાત્રા મંગલમય બને અને ભગવાન દ્વારકાધીશ એમને શાંતિથી ત્યાં પહોંચાડે અને દર્શન આપે એવી દ્વારકાધીશ પાસે
પ્રાર્થના કરીએ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.